આજે આપણે નવો ટોપિક જોવાના જે છે સંચાલનના કાર્ય વિસ્તારો અને અગાઉના વિડિયોમાં મેં તમને ચર્ચા કરી હતી કે અહીંયા ચાર કાર્ય વિસ્તાર આવશે ઉત્પાદન સંચાલન બજાર સંચાલન કર્મચારી સંચાલન અને નાણાકીય સંચાલન ચારે ચાર કાર્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે કોઈ પણ એક કાર્યને ની ઓછું અંકાય ની વધુ અંકાય બરાબર છે તો અત્યારે આપણે શરૂઆતમાં સૌથી પહેલા ચર્ચા કરવાની કે સંચાલનના કાર્ય વિસ્તારો શા માટે અને કેવી રીતે ઉદ્ભવે તો એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે ધ્યાન આપજો કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે છે અને આ કાર્યને જ સંચાલનના કાર્ય વિસ્તારો કહેવાય છે હવે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કયા કયા કાર્ય કરવા પડે તો સૌથી પહેલું મૂડીની વ્યવસ્થા કરવી પડે બરાબર છે કર્મચારીની વ્યવસ્થા કરવી પડે કાચા માલની વ્યવસ્થા કરવી પડે યંત્ર મશીનરીની વ્યવસ્થા કરવી પડે મકાનની વ્યવસ્થા કરવી પડે ઉત્પાદન કરતી વખતે ઉત્પાદનના ગુણવત્તાના ધોરણો જાળવવા પડે ઉત્પાદન થયા પછી એને વેચાણ કરવા માટે બજારની વ્યવસ્થા કરવી પડે તો આ દરેક પ્રશ્ન દરેક કાર્ય સાથે સંકળાયેલું છે અને આ દરેક પ્રશ્નોને હલ કરવા માટે સંચાલનના જુદા જુદા વિસ્તારો ઉદ્ભવ્યા છે તો શરૂઆત કરીએ આપણે કંઈક આ રીતે કે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્ય કરવા પડે છે અને આ જ કાર્ય પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો ઉદ્ભવે છે હવે સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય છે બજારીય સંચાલન પછી નાણાકીય સંચાલન ઉત્પાદન સંચાલન અને માનવ સંસાધન સંચાલન હું મારી ટેકનિકથી સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કોઈ પણ ધંધામાં ધ્યાન આપજો કોઈ પણ ધંધામાં કેટલાક મહત્વના પ્રશ્નો ઉદ્ભવે દીકરાઓ સૌથી પહેલા ધંધો શરૂ કરતી વખતે પ્રશ્ન ઉદ્ભવે નાણાંનો બરાબર છે તો આ નાણાંના પ્રશ્નને દૂર કરવાનું જે કાર્ય થાય છે એ કાર્ય નાણાકીય સંચાલક દ્વારા કરવામાં આવે કોના દ્વારા કરવામાં આવશે નાણાકીય સંચાલક દ્વારા તો નાણાકીય સંચાલક દ્વારા નાણાંના પ્રશ્નો સાંભળજો નાણાકીય સંચાલક દ્વારા નાણાંના જે પ્રશ્નો હલ કરવામાં આવે એને કહેવામાં આવે છે નાણાકીય સંચાલન સમજ પડી ગયો માની લો કે નાણાંની વ્યવસ્થા થઈ ગઈ તમારી પાસે યંત્ર મશીનરી આવી ગયું બરાબર પણ જ્યાં સુધી કર્મચારી ન હોય ને ત્યાં સુધી કોઈ પણ કાર્ય થઈ શકે નહીં તો સૌથી મહત્વનું એકમ માટે કર્મચારી છે કારણ કે કર્મચારીને એકમના હાથ પગ કહેવાય તો કર્મચારીના આ પ્રશ્નને હલ કરવાનું કામ કોનું રહેશે તો કર્મચારી સંચાલકનું રહે છે અને કર્મચારી સંચાલક જે સંચાલન કરે છે એને કર્મચારી સંચાલન પણ કહી શકાય કર્મચારી સંચાલન પણ કહી શકાય બરાબર છે અથવા તો આને કહેવામાં આવે છે માનવ સંસાધન સંચાલન પણ કહેવામાં આવે છે થઈ ગયું હવે નાણું આવી ગયું કર્મચારીના પ્રશ્ન પણ હલ થઈ ગયા હવે સૌથી મોટો પ્રશ્ન છે કર્મચારી દ્વારા જે પણ કોઈ ઉત્પાદન કરવામાં આવે છે તો આ ઉત્પાદનનો જે પ્રશ્ન જે છે એ હલ કરશે ઉત્પાદક સંચાલન ખ્યાલ આવે ઉત્પાદક સંચાલક આ પ્રશ્ન હલ કરશે અને ઉત્પાદક સંચાલન જે કામ કરે છે એને કહેવામાં આવે છે ઉત્પાદન સંચાલન કહેવાય છે માની લો કે ઉત્પાદન થઈ ગયું તો ઉત્પાદન થયા પછી એને વેચાણ કરવું પડે તો સૌથી મોટો પ્રશ્ન અહીંયા નડે છે બજારનો કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે વેચાણ કરવી હોય ને તો ગમે તે જગ્યા પર વેચાણ નહીં થાય એક સામાન્ય ભાષામાં તમને સમજાવું તમારા શેરી મોહલ્લા ગલીમાં સોસાયટીમાં ખાસ કરીને તમે જોયું હશે લેડીઝ આઇટમ એટલે કે પક્કલ ચીપિયા પિન લાલી લિપસ્ટિક બરાબર ને આ બધું વેચાણ કરવા માટે આવતા હશે હવે એ તમારી ગલીઓમાં વેચાણ કરવા માટે આવે ને તો ગણતરીના 5 કે 10 બૈરાઓ એ ખરીદી કરતા હોય પણ માની લો કે આ જ વ્યક્તિ જો ચૌટા બજારમાં ઊભો રહી ગયો ને તો એને કોઈ ગ્રાહકને બોલાવવાની પણ જરૂર નથી ઓટોમેટિકલી ગ્રાહક એની પાસે શોધતા આવી જશે તો કહેવાનો અર્થ છે પરફેક્ટ બજાર કહેવાય તો આ બજારના પ્રશ્નો હલ કરવાનું કાર્ય જે જોવા મળે છે એને કહેવાય છે બજાર સંચાલન
ખ્યાલ આવી ગયો? તો પહેલો પ્રશ્ન નાણાકીય સંચાલન, કર્મચારી અથવા એને માનવ સંસાધન સંચાલન કહેવાય, પછી ઉત્પાદન સંચાલન અને લાસ્ટમાં આવે છે બજાર સંચાલન. આ કેવી રીતે ઉદ્ભવ્યું તે નાની સમજૂતી છે કંઈક આ જગ્યા ઉપર. સાંભળજો. કયું છે કે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું, તો એ ઉત્પાદન કેટલું કરવું તેની જાણકારી આપણને કોના દ્વારા મળે? માંગ દ્વારા. બજાર માંગ જેને કહેવાય. આમ વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. ખ્યાલ આવી ગયો? શું કીધું? કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તેની જાણકારી માંગ આધારિત છે, અને વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. આમ માંગ પ્રમાણે ઉત્પાદન માટે, એટલે જેટલી માંગ થયેલી હોય એનું ઉત્પાદન કેટલું કરવું છે એનું કામ છે ઉત્પાદન સંચાલન. અહીંયા મેન્શન નથી કર્યું પણ હું સમજૂતી આપું છું કે માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી, કેટલા નાણાંની વ્યવસ્થા કરવી ઉત્પાદન માટે, અને તેને લગતી બધી બાબતોનું કાર્ય નાણાકીય સંચાલનનું છે. જો એટલે બે વસ્તુ આવ્યું. માંગ, વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું તેની જાણકારી માંગ આધારિત, અને માંગની જાણકારી કેવી રીતે મેળવવું એ કાર્ય કોનું થશે? બજાર સંચાલનનું. આ માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી તેને લગતી બધી બાબતોનો સમાવેશ કોનામાં થાય છે? નાણાકીય સંચાલનમાં. અને આ 1 અને 2 તેમજ ઉત્પાદન સંચાલનનું કાર્ય, બધા જ કાર્ય કરવા માટે આપણને કર્મચારી શક્તિની જરૂર પડે. તો કીધું છે કે આ બધા જ કાર્ય કરવા માટે માનવ શક્તિ વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. તો અહીં આ ટોપિક થઈ જનરલ ઇન્ટ્રોડક્શન. હવે તમને સમજાય તો આમાં સૌથી અગત્યના જે પોઈન્ટ જે છે એ પહેલા આપણે શીખવાના છે. એક નાણાકીય સંચાલન. એમાં તમને આપેલું છે સવાલ, નાણાકીય, જો ભાઈ સવાલ કઈ રીતે આવે છે? નાણાકીય સંચાલનનો અર્થ આપી તેના કાર્યક્ષેત્રની સમજૂતી આપો. શું અર્થ આપી તેનો કાર્યક્ષેત્ર? તમને ચોપડીમાં ખાલી લખેલું છે કાર્ય, પણ જ્યાં કાર્ય છે ત્યાં તરત જ બાજુમાં તમે લખી દેજો નાણાકીય સંચાલનનો અર્થ આપી તેનો કાર્યક્ષેત્ર. આ પૂછાય છે 3 માર્કમાં. ઓકે. બીજો એક ક્વેશ્ચન છે જે અત્યારના વિડિયોમાં તમે જોશો, ઉત્પાદન સંચાલનનો અર્થ આપી તેનું કાર્યક્ષેત્ર જણાવો. બરાબર છે? ટોપિક બહુ ઈઝી છે ને કાર્યક્ષેત્ર જ્યાં લખેલું હોય ને એટલે તમારે સમજવાનું આ એક વિધિ છે, આ એક પ્રોસેસ છે. પ્રોસેસ એટલે ખબર શું? દરેક કાર્ય સ્ટેપ બાય સ્ટેપ જ થાય. એટલે પહેલું કાર્ય થાય પછી બીજું, બીજું કાર્ય થાય પછી ત્રીજું, અને ત્રીજું કાર્ય થાય પછી ચોથું. હવે તમને એવું લાગે છે કે ના ભાઈ મને તો ચોથો પોઈન્ટ બહુ ઈઝી લાગે છે, હું તો પહેલા એ જ લખવાનું. લખી બી કાઢશો, તમને બધા પોઈન્ટ સાચા બી હશે તમારા, પણ જો એનો ક્રમ બદલાયો, એટલે કે પહેલા પોઈન્ટ છેલ્લે ગયો, છેલ્લેનો પોઈન્ટ વચ્ચે આવ્યો, વચ્ચેનો પોઈન્ટ પહેલા આવી ગયો, તો જવાબ સાચો હોવા છતાં પણ તમને માર્ક મળશે નહીં. બરાબર છે? એટલે તમારે હું જે સમજાવું છું, શીખવાનો પ્રયત્ન કરું છું, એ જરાક ધ્યાન આપજો. એટલે તમારા માટે થોડોક સબ્જેક્ટ ઈઝી થશે. સૌથી પહેલા હું તમને અત્યારે શીખવીશ નાણાકીય સંચાલન વિશે. આ બે ટોપિક જે છે નવા વિડિયોમાં સમજાવીશું. પહેલા નાણાકીય સંચાલનનો અર્થ આપી તેનો કાર્યક્ષેત્ર. નવો ટોપિક આપણે જોવાનો છે નાણાકીય સંચાલન વિશે. ભાઈ નાણાકીય સંચાલન એટલે શું? તો નાણાકીય સંચાલન એટલે નાણાં મેળવવાના કાર્ય સાથે સંકળાયેલું કાર્ય. બરાબર છે? ભાઈ નાણાકીય સંચાલન એટલે શું? તો સાંભળજો, જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થા. શું? જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થાને નાણાકીય સંચાલન કહેવાય છે. ભાઈ કોઈ પણ એકમમાં નાણું એ જીવન રક્ત સમાન છે. કેમ એવું કહેવામાં આવ્યું? કોઈ પણ ધંધાકીય એકમમાં નાણું જીવન રક્ત સમાન છે કારણ કે ધંધાકીય એકમની અંદર નાણું ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે, ધંધાનો વિકાસ કરવા માટે, ધંધાના વિસ્તરણ માટે, ધંધાની વૃદ્ધિ માટે નાણાંની જરૂર પડે છે. એટલા માટે તો આપણે એમ કહી શકીએ કે નાણું એ ધંધારૂપી શરીરમાં જીવાદોરી સમાન છે. જે રીતે માનવ શરીરમાં આત્મા ન હોય, હૃદય ન હોય તો માનવ શરીર નકામું છે, એ રીતે ધંધાકીય એકમની અંદરમાં જો નાણું જ ન હોય તો ધંધાકીય પ્રવૃત્તિ શક્ય બનતી નથી. તો આ નાણાકીય સંચાલનમાં કાર્યક્ષેત્ર જોવાની પ્રોસેસ છે કે ભાઈ નાણાકીય સંચાલન, જો સંચાલક તમે હોવ છો, જો તમે નાણાકીય સંચાલક છો
તો નાણાંનું સંચાલન એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તમે કેવી રીતે કરશો. તો સાંભળો ટોપિક અહીં આપણે લઈએ. ટોપિક છે નાણાકીય સંચાલન. યાદ રાખજો તમે અત્યારે શીખો છો 3 માર્કનો જવાબ, બરાબર છે, અને આ જવાબ બહુ જ કામનો રહેશે. તો નાણાકીય સંચાલન એટલે શું? પહેલું ઇન્ટ્રોડક્શન છે, પ્રસ્તાવના છે. તો કીધું છે કે ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. આવી ગયું. એનો અર્થ એ છે કે ધંધામાં જો નાણું ન હોય તો ધંધો પતન થઈ જાય છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના, ધંધાનો વિકાસ, ધંધાનો વિસ્તરણ તથા ધંધાના આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. સાંભળજો, બહુ સરસ જવાબ છે. કદાચ 2 માર્કનું એક વિધાન નીકળે ને તો આ જ લખવાનું છે કે નાણું ધંધારૂપી શરીરમાં રક્ત સમાન છે. તો શું લખું અહીંયાથી કે ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. બરાબર. ધંધાની સ્થાપના, ધંધાનો વિકાસ, ધંધાનું વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. હવે વાત છે નાણાંનો અર્થ. આ તમારા માટે બહુ અગત્યનું. ભાઈ નાણાકીય અર્થ બોલો, વ્યાખ્યા બોલો, એક જ કહેવાય. બરાબર. અત્યારે આ ટોપિક પૂરતું. તો નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. સમજ પડી? નાણાકીય સંચાલન એટલે શું? તમે જે નાણાં સાથે સંકળાયેલા કાર્યો કરવાના છો, એ નાણાં સાથે સંકળાયેલા જે કોઈ કાર્ય કરશો એ નાણાકીય સંચાલન કહેવાય. તો ટોપિક આમ થયો નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. હવે નાણાં કાર્ય એટલે શું છે? આ તમારા માટે બહુ જ અગત્યનું દીકરાઓ, બહુ એટલે બહુ જ અગત્યનું. શું કીધું? નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. તો નાણાં કાર્ય એટલે શું? તો નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, મેળવેલા નાણાંનો ઉપયોગ કરવાનું અને આવક મળે તો એની ફાળવણીનું કાર્ય. આ કાર્ય તમે જે પણ કોઈ કરો છો એ ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ એટલે કે યોગ્ય રીતે થવું જોઈએ. વિગત આમ છે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. જવાબ તો આટલો જ છે, પણ આ નાણાં કાર્યનું સંચાલન લખે એટલે વધારે વિગત તમારે સમજાવવી પડે. તો પોઈન્ટ સામ છે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. હવે નાણાં કાર્ય એટલે શું? તો નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું. મળી ગયું નાણાં, મેળવેલા નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. યાદ આવી ગયું? પહેલું શું છે? નાણાં મેળવવાનું, મેળવેલા નાણાંનો ઉપયોગ કરવાનો, આવકની ફાળવણી કરવાનું. આ કાર્ય કેવી રીતે થવું જોઈએ? ધ્યેયપૂર્ણ એટલે કે તમારા જે ઉદ્દેશ છે એ ધ્યેયપૂર્ણ થવું જોઈએ અને કાર્યક્ષમ એટલે કે યોગ્ય રીતે થવું જોઈએ. હવે નાણાં મેળવવાનું કાર્ય છે એ કેવી રીતે થાય છે, તમે શા માટે નાણું મેળવો છો તે જોવાનું છે. તમને ચોપડીમાં તમને નાણાકીય સંચાલનના કાર્ય આ આપેલું છે. બાજુમાં ચોપડીમાં તમારે બાજુમાં કૌંસમાં લખી દેવાનું કાર્યક્ષેત્ર. ભાઈ આ એક પ્રોસેસ છે, આ એક પ્રક્રિયા છે. દરેક પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ લખવાના આવશે. તો પહેલો પોઈન્ટ છે ભાઈ ધ્યાન આપજો, નાણાંની જરૂરિયાતનો અંદાજ. હું એક નાણાકીય સંચાલક છું, બરાબર છે, મારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવાનું છે. તો પૈસા હું જે પણ કોઈ મેળવવા માંગુ છું તો એનો મારે જરૂરિયાતો બાંધવી પડે કે મને કેટલા નાણાંની જરૂરિયાત છે, ક્યારે જરૂરિયાત છે, વગેરે વગેરે. તો પહેલો પોઈન્ટ છે તમારું નાણાંની જરૂરિયાતો અંદાજવી. એટલે કે કઈ પ્રવૃત્તિ માટે નાણાં જોઈએ છે. સાંભળજો, કઈ પ્રવૃત્તિ માટે નાણાં જોઈએ છે, કેટલા નાણાં જોઈએ છે. સમજ પડી ગયું? કઈ પ્રવૃત્તિ માટે નાણાં જોઈએ છે, કેટલા નાણાં જોઈએ છે. એટલે પહેલો પોઈન્ટ થયો નાણાંની જરૂરિયાતો અંદાજવી. ક્લિયર? હવે તમે જરૂરિયાત અંદાજી લીધી કે મને આટલા રૂપિયાની જરૂરિયાત છે. તો હવે એ નાણું કેવી રીતે મેળવવું, કયા સમયમાં મેળવવું એ પણ બહુ જરૂરી કરાવો. કારણ કે કોઈ પણ નાણું તમે મેળવો તો કદાચ એવું બની શકે કે તમે 1 વર્ષ માટે મેળવો, 5 વર્ષ માટે મેળવો, 15 વર્ષ માટે મેળવો કે 20 વર્ષ માટે મેળવો. આ સમયગાળો કહેવાય. ટૂંકો ગાળો, મધ્યમ ગાળો અને લાંબો ગાળો. તો નાણાંની જરૂરિયાત તમે અંદાજી લીધી. તો હવે સમયની દ્રષ્ટિએ તમારે શું કરવાનું છે? નાણાંનું આયોજન. આવીને સમયની દ્રષ્ટિએ એટલે કે ટૂંકા ગાળા માટે નાણું જોઈએ છે કે પછી લાંબા ગાળા માટે નાણું જોઈએ છે. ખ્યાલ આવે છે? શું પહેલો પોઈન્ટ શું છે? નાણાંની જરૂરિયાતો અંદાજવી. જરૂરિયાત તમે કેટલી છે, તો કઈ પ્રવૃત્તિ માટે નાણું જોઈએ છે અને કેટલા પ્રમાણમાં નાણું જોઈએ છે. કેટલા પ્રમાણમાં? માની લો અહીંયા આપણે ફિગર લખીએ છે 5 કરોડ રૂપિયા. તો
તો નાણાંની જરૂરિયાતનો અંદાજ થઈ ગયો. હવે તમે 5 કરોડની જરૂરિયાત આવી, તો હવે તમારે શું કરો? પ્લાનિંગ કરવાનું કે 5 કરોડ રૂપિયા ક્યાંથી લાવવાના? ભાઈ સગા સંબંધી પાસે માંગવા જાવ તો આપે? ઉલ્લેખા તમને સાંભળીએ કે ભાઈ મારી પાસે પૈસા જ નથી, કે ના? બરાબર છે. તો આટલે તરત જ શું થશે? નાણાંની જરૂરિયાતનો અંદાજ બાંધો એટલે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરો. સમયની દ્રષ્ટિએ એટલે તમારે આટલી મોટી રકમ આવી એટલે તમારે સીધી વસ્તુ સમયનો કયા ગાળા માટે આવી ગયો? હવે એની જગ્યા પર માની લો 5 લાખ રૂપિયા હોય તો સમયનો કયો ગાળો આવી ગયો? ટૂંકો. એટલે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. હવે તમે આયોજન કરી લીધું કે સમયના લાંબા ગાળા માટે છે, બરાબર છે. તો હવે તમારે બજેટ બનાવવાનું, અંદાજપત્ર કે કઈ પ્રવૃત્તિમાં કેટલા નાણાં જોશે, કયા વિભાગમાં કેટલા નાણાં જોશે, કયા ખાતામાં કેટલા નાણાં જોશે, કયા પ્રોજેક્ટમાં નાણાં જોશે. તો એના માટે તમારે શું બનાવવું પડે? અંદાજપત્ર, બજેટ તૈયાર કરવું પડે. બજેટ તૈયાર થઈ ગયું તો તમે માની લો કે અલગ અલગ આ એક ડિપાર્ટમેન્ટ છે, તમારી કંપની છે, જેમાં 1 2 3 4 1 2 3 4 5 અને આ 6. આ 6 અલગ અલગ પ્રોજેક્ટ છે. તો 6 પ્રોજેક્ટમાં 5 કરોડ તમારે શું કરવાના? ફાળવી દેવાના છે. તો અંદાજપત્ર બનાવ્યા પછી તમે શું કરશો? આવકની ફાળવણી કરશો, જુદા જુદા ખાતાઓ વચ્ચે અથવા જુદા જુદા વિભાગો વચ્ચે. સમજ પડે છે ટોપિક કેવું શું તે? પહેલો પોઈન્ટ શું છે દીકરાઓ? નાણાંની જરૂરિયાતો અંદાજે. આ બાજુમાં તમારે ખબર પડી જાય છે તો લખવાની જરૂર નથી. અગર સમજ નથી પડતી તમને આના વગર તો બાજુમાં નોટ્સ કરી લેવાનું, બરાબર. નાણાંની જરૂરિયાત અંદાજ બાંધી લીધો. કેટલી જરૂરિયાતનો અંદાજ બાંધ્યો તમે? 5 કરોડનો. આ એક આપણી જાણકારી માટે, એક્ઝામમાં લખવાની જરૂર નથી. અંદાજ બાંધ્યો તો હવે એ નાણું 5 કરોડ મેળવવા માટે તમે સમયની દ્રષ્ટિએ શું કરશો? નાણાંનું આયોજન કરશો. સમય આવ્યો દીકરાઓ, સમય એટલે તરત સમજી લેવાનું ટૂંકા કે લાંબા ગાળા માટે. હવે તમે બનાવી દીધું તો તમારે બજેટ તૈયાર કરવું પડશે કે કઈ કઈ પ્રવૃત્તિ માટે શું જોશે, એટલે અંદાજપત્ર બનાવવાનું છે. અને ચોથા નંબરનો પોઈન્ટ, અંદાજપત્ર તમે બનાવો એટલે અલગ અલગ ખાતા કે અલગ અલગ વિભાગ માટે 5 કરોડ કેવી રીતે ફાળવવા. તો તમારી જે આવક, તમને માની લો કે તમને આવક મળવાની છે તો તમારે આવકની ફાળવણી કરવાની છે, બરાબર. હજુ પૈસા હાથમાં આવ્યા નથી. આ તમે નક્કી કરી ડિવાઈડ કરી દો. તમે દાખલા તરીકે 6 ની જગ્યાએ 5 બ્લોક કર્યા તો 1 2 3 4 અને 5. 5 ખાતામાં 5 વિભાગમાં કેટલા આવ્યા? 1 કરોડ રૂપિયા આવ્યા, બરાબર છે. આ ફાળવણી થઈ ગઈ એટલે તરત જ આપણે દીકરાઓ 5 કરોડ માટે પ્રોસેસ ચાલુ કરીએ, જેને કહેવાય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. પછી મૂડીના પ્રાપ્તિ સ્થાનમાં આપણે ક્યાંથી મેળવી શકીએ? જો ભાઈ બેંક નહીં આપે, નાણાકીય સંસ્થા પણ નહીં આપે, ને કોઈ સગા સંબંધી મિત્ર આપે, આપણા ઘરમાં તો બિલકુલ નહીં નીકળે, તો આ રૂપિયા આવશે ક્યાંથી? તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને બોન્ડ દ્વારા મળે. તો અહીંયા તમારું છે મૂડી માળખાનો વિચાર કરવાનો છે. મૂડી માળખું એટલે ક્યાંથી નાણું મળશે, તેમાં નાણાં પ્રાપ્તિને પસંદ. 2 પોઈન્ટ્સ એકમાં કવર કર્યા દીકરાઓ. મૂડી માળખાનો વિચાર કરવો, શેર, ડિબેન્ચર, બોન્ડ વિચાર લીધું. તો હવે એ નાણાં પ્રાપ્તિ સ્થાન આપણે શું પસંદ કરવાના? તમારા માટે બેસ્ટ કયું રહે? નવી કંપની. જો ભાઈ કયું બેસ્ટ રહેશે ખબર? જેમાં તમારે વ્યાજ આપવાની ગણતરી તો હોય પણ એ વ્યાજ ક્યારે આપવું એ તમારા હાથમાં હોય માલિક તરીકે. તો તમે વિચાર કરી શકો શેર દ્વારા, કારણ કે ડિબેન્ચર અને બોન્ડમાં ફિક્સ ડિવિડન્ડ આપવું પડે, ફિક્સ વ્યાજ આપવું પડે. ડિવિડન્ડ વ્યાજનો એક પ્રકાર કહેવાય. જ્યારે આની અંદરમાં શેર એવું છે કે જેમાં ડિવિડન્ડની ગણતરી એક માલિક, એક રોકાણકાર તરીકે શરૂઆતમાં કોઈ ધરાવતું નથી, એટલે કે તમે શેર દ્વારા પસંદ કરશો. ખ્યાલ આવી ગયો? એટલે મૂડી માળખાના વિચારમાં આ પોઈન્ટ્સ આવે. હવે આની અંદરમાં જ નાણાં પ્રાપ્તિને પસંદ કરવા એટલે આપણે શેર પસંદ કરી લીધું, નક્કી કર્યું. હવે શેર દ્વારા નાણાં મેળવવાના તો પ્રોસેસ કરો. તો નાણાં મેળવવા માટેની આપણે શું કરવી પડે? કાર્યવાહી કરવી પડે, બરાબર. કાર્યવાહી કરવી એટલે જાહેરનામું બહાર પાડવું પડે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, લોકોને અરજી કરાવવી પડે, અરજી કરાવ્યા પછી પૈસા લેવા પડે. માની લો કે નાણાકીય કાર્યવાહી આપણે કરી, માની લો કે નાણું મળી ગયું આપણને. શું થયું? નાણું મળી જાય છે. તો મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. અહીંયા સુધી 6થા નંબરના પોઈન્ટ્સમાં આપણે સમજી લેવાનું કે નાણું મળી જાય છે, બરાબર છે. તો નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવાની. કાર્યવાહી થઈ ગઈ એટલે મેળવેલા નાણાંનો ઉપયોગ કરવાનો, તે જોવાનું અને તેના ઉપર અંકુશની વ્યવસ્થા ગોઠવવાની, એટલે કે નાણું ગમે તેમ ખર્ચાય નહીં. એના માટે ભાઈ અંકુશની વ્યવસ્થા ગોઠવો એટલે તમારે એક પ્રકારની નાણાકીય નીતિ ઘડવી પડે. નાણાકીય નીતિ ઘડો એટલે તમારે
કરવેરાનું આયોજન કરવું પડે, કારણ કે આટલી મોટી અમાઉન્ટ તમે ધંધામાં રોકો ને એટલે તમારે ટેક્સ પે કરવો પડે, બરાબર. મોટો એમ્પાયર, મોટો યુનિટ શરૂ કરો એટલે એટલા બધા ટેક્સ, કેટલી વસ્તુ ખરીદેલી હોય, કેટલી વસ્તુ વેચવાની હોય, એટલે કરવેરા લાગવો પડે. તો તમારે કરવેરાનું પણ આયોજન કરવું પડે, અને કરવેરાનું આયોજન થયા પછી તમારે અસ્ક્યામત, અકસ્માત નથી, અસ્ક્યામત છે. અસ્ક્યામત એટલે કહેવાય મિલકતની વ્યવસ્થા કરવી. પ્રોસેસ કંઈક આ રીતે આવ્યું, ધ્યાન આપજો. પહેલું શું છે? નાણાંની જરૂરિયાત. આ એક પ્રેક્ટિકલી સમજ, ગોખવા ગયા તો એક પણ પોઈન્ટ નહીં યાદ રહેશે. પહેલો પોઈન્ટ શું છે? નાણાંની જરૂરિયાત અંદાજવી, એટલે કે કઈ પ્રવૃત્તિ માટે કેટલા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત છે. આપણે કેટલી જરૂરિયાત માંગી? 5 કરોડ. થઈ ગયું જરૂરિયાતનો અંદાજ. હવે 5 કરોડની જરૂરિયાત તમે માંગી, એ સમયની દ્રષ્ટિએ તમારે શું કરવાનું? નાણાંનું આયોજન કરવાનું. એટલે કે ટૂંકા ગાળા માટે જોઈએ છે કે લાંબા ગાળા માટે જોઈએ છે, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરી લેવાનું. થઈ ગયું. એટલે હવે તરત તમારે એના માટે શું બનાવી દેવાનું? અંદાજપત્ર. આ એક પોઈન્ટ તમારો કંઈક અલગ પડતો આવે છે. અંદાજપત્ર બનાવ્યું. અંદાજપત્ર બનાવો એટલે તમારા આ થયા એક ખાતો. માની લો કે આ તો અલગ અલગ ખાતા છે, ખરીદ ખાતું, ઉત્પાદન ખાતું, વેચાણ ખાતું, અથવા અલગ અલગ વિભાગ છે. તો એ દરેક અંદાજપત્રના આધારે 5 કરોડને આપણે શું કરવાના? ભાઈ અંદાજપત્ર બનાવ્યું 1, 2, 3, 4 અને 5. એના આધારે આ 5 કરોડને આપણે શું કરવાના? ફાળવવાના. કેવી રીતે ફાળવાશે? બોલો. અહીંયા 1 કરોડ જશે, અહીંયા બીજો 1 કરોડ જશે, અહીંયા ત્રીજો 1 કરોડ, ચોથો અને પાંચમો. તો તમારું થઈ ગયું આવકની ફાળવણી કરવી જુદા જુદા ખાતા કે જુદા જુદા વિભાગો માટે. પછી પોઈન્ટ નંબર 5 છે, તમારે આવકની ફાળવણી થઈ જાય એટલે તમારે મૂડી માળખાના 5 કરોડ રૂપિયા જોઈએ છે દીકરાઓ, 5 કરોડ લાવવાના છે. તો તમારે મૂડી માળખાનો વિચાર કરવો પડે. મૂડી માળખું કયું થયું? શેર, ડિબેન્ચર અને બોન્ડ. મૂડી માળખું થઈ ગયું એટલે તરત જ આપણે શું કરવાનું? નાણાં પ્રાપ્તિ સ્થાનની પસંદગી કરવાની. કયું પ્રાપ્તિ સ્થાન પસંદ કર્યું? ઇક્વિટી શેર. થઈ ગયું. હવે જેવું આ પ્રાપ્તિ સ્થાન પસંદ કરીએ ને એટલે તરત જ આપણે નાણાં મેળવવા માટેની શું કરવાની? કાર્યવાહી, પ્રોસેસ ચાલુ કરી દેવાની. હવે માની લો કે નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરી એટલે સમજી લો નાણું તમારા હાથમાં આવી ગયું, બરાબર છે. તો હવે જે નાણું તમારા હાથમાં આવ્યું છે તો એ મેળવેલા નાણાંનો શું કરવાનો? યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશની વ્યવસ્થા ગોઠવવી. આટલું તૈયાર થઈ જાય એટલે તમારે નાણાં માટે એક આયોજન કરવું પડે, એક નીતિ તૈયાર કરવી પડે, જેને કહેવાય નાણાકીય નીતિ નક્કી કરવી. નાણાકીય નીતિ નક્કી થાય. નાણાકીય નીતિ એટલે કયા સમયે ક્યારે નાણાંનો વપરાશ કરવો. આપણા ઘરમાં કેમ કરકસરપૂર્વક નાણાંનો ઉપયોગ કરતો હોય છે, કંઈક એ રીતે. ત્યાર પછી કરવેરો જે છે એનું આયોજન કરવાનું છે. ટેક્સ ક્યાં બચે છે, ટેક્સ ક્યાં ભરવાનો છે એનું આયોજન કરવાનું. અને ધંધાની સૌથી અગત્યની વસ્તુ, તમે આટલા રૂપિયા રોક્યા તો મિલકત તો તમારે વસાવવી પડે. તો એને કહેવાય અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી, એટલે કે મિલકતની વ્યવસ્થા કરવી. ભાડાની મિલકતમાં તમારો મોટા ભાગની કમાયેલી આવક ભાડા સ્વરૂપે ચાલી જાય. એટલે તમારે વ્યવસ્થા એવી કરવાની કે આ જ રકમને તમે ભવિષ્યમાં સારી એવી મિલકત ઊભી કરી શકો. એને કહેવાય અસ્ક્યામતની વ્યવસ્થા. આ જવાબ તમારો નાણાકીય સંચાલન થયો 3 માર્કની અંદર. ઓકે.